FI BCom Semester 1 Personal Selling and Salesmanship. વેચાણ વૃદ્ધિ, જેમાં વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓ આપણે જોઈ રહ્યા હતા. તો આપણે વેચાણ કોટા નક્કી કેવી રીતે કરવું એના વિશે ચર્ચા કરી. હવે વેચાણ સ્પર્ધાનું આયોજન કરીને ઇનામો આપવા, વેચાણ પરિષદો અને સંમેલનો યોજી અને એમાં ચર્ચા કરવાની, તેના વિશે ચર્ચા કરવાની છે. વેચાણ સ્પર્ધા દ્વારા હવે આધુનિક વેચાણ સંચાલનમાં વેચાણ સ્પર્ધા ખૂબ અગત્યની વસ્તુ બની રહી છે. એટલે કે વેચાણ વધારવાના હેતુથી સેલ્સમેન વચ્ચે વેચાણ અંગેની સ્પર્ધા યોજવામાં આવે છે. તો હવે આ વેચાણ સ્પર્ધામાં આધુનિક સમયમાં અલગ અલગ સ્પર્ધા યોજાય છે, જેમ કે નાણાકીય લાભો કે સામાજિક પ્રતિષ્ઠાના પ્રલોભનને લીધે જેમ વ્યક્તિ ગમે એવું મુશ્કેલ કામ કરવા પ્રેરાય છે, એવી જ રીતે સેલ્સમેનમાં પણ વેચાણ સ્પર્ધામાં રસ લઈ અને પોતાનું નામ થાય, પોતાને પ્રસિદ્ધિ મળે અને પોતે જે કંપનીમાં એકમમાં કામ કરે છે એમાં એની ખૂબ કદર થાય. અને પહેલાં આપણે મેગેઝિનની બાબત પણ જોઈ હતી. તો મેગેઝિનમાં પોતાના વિશેની જે પણ પોતાની પ્રસિદ્ધિ છે એની ચર્ચા થાય. તો આવ્યા બાબતના કારણે થઈ અને સેલ્સમેન છે એ વેચાણ સ્પર્ધામાં રસ લેતા થયા છે અને જેનાથી ખૂબ સારું કામ કરતા પણ થયા છે. તો વેચાણ સ્પર્ધાને લીધે નવા ઉત્સાહી અને કાર્યક્ષમ સેલ્સમેનો આગળ આવે છે, એને આગળ આવવાની તક મળે છે અને એ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતાની સારામાં સારી કાર્ય પદ્ધતિથી સારામાં સારું કામ કરે છે, જેનાથી બંને તરફનો ફાયદો થાય છે. સેલ્સમેનને પોતાને પણ પ્રસિદ્ધિ મળે છે અને એકમ છે, સંસ્થા છે, તો એના વેચાણમાં વધારો થાય છે, એનું પણ કામ થાય છે. હવે આવી જે સ્પર્ધાઓ છે એ સ્પર્ધા બે પ્રકારે યોજવામાં આવે છે. એક તો વ્યક્તિગત સ્પર્ધા અને બીજી સામૂહિક સ્પર્ધા. વ્યક્તિગત સ્પર્ધામાં એક વ્યક્તિની જ બાબત હશે, જ્યારે સામૂહિક સ્પર્ધા છે તો એમાં આખા સમૂહની ધ્યાનમાં રાખી અને સ્પર્ધા યોજવામાં આવેલી હશે. હવે આ સ્પર્ધામાં આકર્ષક ઇનામો રાખવામાં આવતા હોય છે, જેથી સેલ્સમેનને પ્રેરણા મળે એ સ્પર્ધામાં જોડાવવા માટે. સેલ્સમેનના કુટુંબીજનોને પણ એમાં જોડવામાં આવતા હોય છે. હવે એના કારણે થઈ અને કુટુંબીજનો તરફથી પણ સેલ્સમેનને પ્રોત્સાહન મળે. હવે સ્પર્ધાની જાહેરાત કરવાની હોય. જાહેરાત થયા પછી એનો સમય શું હોય, શરતો શું છે, આ બધી સ્પષ્ટતા થવી આવશ્યક છે, જેના કારણે થઈ અને પાછળથી કોઈને કોઈ જ પ્રકારના પ્રશ્ન ઊભા ન થાય. સ્પર્ધા છે એ કોઈ જ ઈર્ષા કર્યા વગર માત્ર મૈત્રીના વાતાવરણમાં યોજાવી આવશ્યક બને છે. હવે વેચાણ સ્પર્ધા છે એનાથી બધાને ઉત્તેજન મળતું હોય, એટલે કે નવા સેલ્સમેન હોય અથવા તો ઓછું વેચાણ કરતા સેલ્સમેન હોય તો એને વધુ ઉત્તેજનની જરૂર પડી શકે. તો સેલ્સમેન વ્યક્તિગત સામૂહિક જે બાબત છે તેમાં સૌથી વધુ વેચાણ કરે તો તેને ઇનામ આપવા કરતાં સેલ્સમેનની કાર્યક્ષમતા પ્રમાણે વર્ગ પાડી શકાય અને એના આધારે એને વેચાણ વિસ્તાર છે કે સમૃદ્ધ વેચાણ વિસ્તાર છે, ગરીબ વેચાણ વિસ્તાર છે, વિવિધ અલગ અલગ પ્રકારના માલ પ્રકારના આધારે વેચાણ કોટા નક્કી કરીને વિસ્તાર નક્કી કરી અને સમતોલ રીતે વર્ગીકરણ કરી અને કોઈને અન્યાય ન થાય એ મુજબ વર્ગીકરણ કરી અને સ્પર્ધાનું આયોજન કરવું પડે. નહીંતર એવું પણ થઈ શકે કે અમુક કાબેલ અને કાર્યક્ષમ સેલ્સમેન જ એવું હોય કે હંમેશા વિજયી બનતા હોય અને જે નવા આવેલા હોય કે ખરેખર કાર્ય કરવાની ધગશ જેનામાં હોય એવા સેલ્સમેન રહી જતા હોય છે. તો અમુક ગુણાંક પદ્ધતિથી સેલ્સમેનના કાર્યોનું મૂલ્યાંકન કરવું જોઈએ. હવે જે વિજેતાઓ છે એને સામૂહિક કે વ્યક્તિગત રીતે ઇનામ આપવા જોઈએ. સામૂહિક ઇનામમાં કોઈ શિલ્ડ છે, ટ્રોફી છે, વ્યક્તિગત ઇનામમાં કપ, ધાતુના મેડલ છે, અલગ અલગ સર્ટિફિકેટ છે, કાર્યક્ષમતા કેવી છે એના મુજબ એમને અલગ અલગ નામ આપી અને એમને પદવી આપવામાં આવતી હોય. તો આવી રીતે એને અને એના કાર્યની અને કરેલા કાર્યની કદર કરવામાં આવે.
સામાન્ય ઇનામો રોકડ કે માલના સ્વરૂપે આપવામાં આવતા હોય. રોકડથી એને આર્થિક સહાય મળે અને ગિફ્ટ જેવી બાબતો છે તો એનાથી એને વધુ સારું કરવાની પ્રેરણા મળે છે, સંતોષ મળે છે. અને ઘણી વખત માલ તરીકે સ્કૂટર, સાયકલ, રેડિયો, પંખો, ટેલિવિઝન છે, ઘડિયાળ છે, આવી બધી યાદગીરી રહી શકે એ પ્રકારની વસ્તુ વહેંચવામાં આવતી હોય. નાના ઇનામો કે ફાઉન્ટન પેન છે, દફતર વગેરે સૌંદર્ય પ્રસાધનની ચીજ વસ્તુઓ છે. એ સિવાય ઘણી બધી વખત સેલ્સમેનને અલગ અલગ જગ્યાએ ફરવા જવા માટે, પરિવાર સહિત ફરવા જવા માટે અને ત્યાંના ફરવા જતી વખતનો બધો જ ખર્ચો, આવવા જવાનો ખર્ચો, આ બધો ખર્ચો કંપની દ્વારા ઉઠાવવામાં આવતો હોય એવા પ્રકારના પણ એમને ગિફ્ટ આપવામાં આવતી હોય. તો આ અલગ અલગ પ્રકારે ગિફ્ટ આપવાથી સેલ્સમેનનું જે એકમ પ્રત્યે કામ કરે છે એમાં એને સંતોષ રહે છે અને એ વધુ સારી રીતે કામ કરે છે. વર્તમાનપત્ર છે, સામાયિક છે, આ બધા દ્વારા છે સમારંભો યોજીને એમને અભિનંદન આપી શકાય, એવોર્ડ આપી શકાય, એવોર્ડ સેરેમની યોજી શકાય અને એ સમારંભમાં એમનું બહુમાન કરવાથી પણ સેલ્સમેનને પોતાનું કાર્ય સારું થયું છે અને કંપનીને એની કદર છે એવી લાગણીનો અનુભવ થશે અને જેનાથી એ બીજી વખત એનાથી પણ વધુ કાર્ય કરવાની ઈચ્છા ધરાવશે અથવા તો પોતાનું સ્થાન છે એ ટકાવી રાખવા માટે વધુને વધુ સારું કાર્ય કરે છે. તો જેનાથી સંસ્થાની પ્રતિષ્ઠા વધે છે અને માલની યોગ્ય જાહેરાત પણ થાય છે અને સેલ્સમેન છે એ વધુ ને વધુ સારું કામ કરવા માટે પોતાના પ્રયત્નો કરે છે. હવે જે વેચાણ વ્યવસ્થાપક છે એને વેચાણ સ્પર્ધાના આયોજનમાં ઘણી બધી વસ્તુ પ્રત્યે લક્ષ્ય પણ રાખવું જોઈએ કે સ્પર્ધામાં જે વિજેતા બનતા હોય તો એ સેલ્સમેન કોઈ અનૈતિક કે અપ્રમાણિત રીતનો આશરો ન લીધેલો હોવો જોઈએ એની પણ ખાતરી કરવી પડે. વેચાણ સ્પર્ધા છે એ વારંવાર ન યોજાય પરંતુ અમુક સમયે જળવાય તો જ વેચાણ સ્પર્ધાનું મહત્ત્વ જળવાઈ રહે, નહીંતર પછી એ સેલ્સમેન માટે એટલી અગત્યની રહેતી નથી. અને સ્પર્ધાનું આયોજન એ રીતે કરવું જોઈએ કે આયોજનની કોઈને જાણ ન થાય, ખાનગીમાં જેનું આયોજન કરવું જોઈએ અને બધા જ સેલ્સમેનો છે એને એક સાથે જાહેરાત કરવી જોઈએ. અને સ્પર્ધામાં વધુ પડતું વેચાણ થઈ જાય તો સ્પર્ધા પછીના સમયમાં માંગ ઓછી રહે એટલે કે વધારાનું વેચાણ સ્પર્ધાના પછીના સમયનું ગણાશે. સ્પર્ધાને લઈને સેલ્સમેન વચ્ચે કોઈ જ પ્રકારની અદેખાઈ, વેરઝેર કે ઈર્ષા ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે, નહીંતર અસંતોષની ભાવના ફેલાઈ જાય. એટલે આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને, લક્ષ્યમાં રાખી અને પછી સ્પર્ધાનું આયોજન કરવું આવશ્યક બને છે. હવે જે વેચાણ પરિષદ અને વેચાણ સંમેલન હોય તો એની અગત્યતા શું છે કે સામાન્ય રીતે વેચાણ અંગેના વિવિધ પાસાઓની અભ્યાસ માટે નિયત સમયે એ વેચાણ પરિષદ યોજાતી હોય, એટલે કે સામાન્ય રીતે વાર્ષિક યોજાતી હોય, એટલે કે વર્ષના અંતે. તો હવે જે વેચાણ પરિષદ યોજવામાં આવતી હોય એમાં સંસ્થા પોતાના સેલ્સમેન અને જે પણ કોઈ અન્ય કામગીરી કરતા કર્મચારીઓ છે એને આમંત્રણ આપે છે. પરિષદમાં હાજર જેટલા પણ હોય એને આમંત્રણ આપવામાં આવેલું હોય એટલે કે લોકો પોતાને એક તક સમજે છે અને પોતાની હાજરીથી એ પોતે ગૌરવ અનુભવે છે. હવે પરિષદમાં હાજરી આપ્યા બાદ કર્મચારી વચ્ચે જીવંત સંપર્ક રહે, એમની વચ્ચેની ઓળખાણ રહે, ઉચ્ચ અધિકારીઓ સાથેનો એનો સંપર્ક રહે, એના સામાજિક સંબંધો વિકસે અને મિત્રતાનું વાતાવરણ થઈ શકે, પરિવારની ભાવના જાગે. એના કારણે થઈ અને આવી પરિષદો યોજવામાં આવતી હોય. તો એમાં ચર્ચાનો વિષય અગાઉથી જ નક્કી કરી દેવામાં આવતા હોય ને વિવિધ સમૂહમાં એના ઉપર ચર્ચા વિચારણા પણ થતી હોય, જેમાં મૌલિક વિચારો છે, સંશોધનો છે અને અલગ અલગ બાબતો છે તો એની ચર્ચાઓ થતી હોય. બધા જ વ્યક્તિઓ પોતાના વિચારો રજૂ કરી શકતા હોય. ભવિષ્યનું આયોજન, અગત્યના સૂચનો, પ્રશ્નો, આવી બધી બાબતો વિશે ચર્ચા થતી હોય અને જેના કારણે ઇન્ફોર્મેશનની આપ-લે થઈ શકે, માહિતીની આપ-લે થઈ શકે અને એ સારી રીતે કામ કરી શકે અને પોતાના પ્રશ્ન છે એ પોતાના પ્રશ્ન રજૂ કરી શકે. તો એના માટે થઈ અને પરિષદ છે એ ખૂબ જ આવશ્યક ગણાય છે. હવે વેચાણ પરિષદની વાત કરી એ જ રીતે વેચાણ સંમેલન, તો એ પણ વેચાણ પરિષદ જેવું જ વ્યાપારીઓનું મિલન છે કે એમાં પણ ઘણી બધી બાબતો અગાઉથી નક્કી કરેલી હોય અને એના ઉપર ચર્ચા કરવાની હોય.
એટલે કે માલના ઉત્પાદન છે, એનો ઉપયોગ છે, નવું બજાર છે, વેચાણની નવી નવી યુક્તિ પ્રયુક્તિઓ છે. તો આવી બધી બાબતો વિશે ચર્ચા કરવાની રહે. હવે વેચાણ સંમેલન પણ સંસ્થાના બહોળા કર્મચારીગણને સહકાર મળે, પરિવારની ભાવના પ્રગટે, પ્રવચન, પ્રદર્શન, પર્યટન, મનોરંજન કાર્યક્રમ, ફિલ્મ શો વગેરે યોજી અને રસમય બનાવવામાં આવતી હોય તો આ બધા સન્માન સમારંભો યોજી બહોળી પ્રસિદ્ધિ મેળવી શકે છે. હવે વેચાણ પરિષદ અને વેચાણ સંમેલન બંનેના હેતુ બગડી ના જાય એના માટે અને માત્ર સેલ્સમેન માટે એ હરવા ફરવાનું સ્થાન ન બની જાય એ ધ્યાન રાખવું જોઈએ. જે સેલ્સમેનને ઉપયોગી થઈ શકે અને કાર્યદક્ષ જે સેલ્સમેન છે ચર્ચામાં ભાગ લઈ શકે, પોતાની જે પણ પોતાના વિચારો છે એ રજૂ કરી શકે. અને એ ઉપરાંત અમુક નાટકો કે વાર્તાલાપ પણ ગોઠવાય તો સેલ્સમેનના ઇન્ફોર્મેશનમાં, જ્ઞાનમાં વધારો થાય. આ ઉપરાંત સેલ્સમેનને જો કોઈ પ્રશ્નો નડતા હોય કે મૂંઝવતા હોય તો એને પણ એ દૂર કરી શકે એ મુજબની ચર્ચા વિચારણાની પણ એક સેશન ગોઠવવામાં આવતું હોવું જોઈએ. અને આ ઉપરાંત સેલ્સમેનને અલગ અલગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ કોઈ અલગ અલગ બાબતો થતી હોય, નવી બાબતો થતી હોય અને આર્થિક જે પણ કોઈ પર્યાવરણમાં ફેરફારો થતા હોય તો એ એમને ખ્યાલ આવે એ પ્રકારની માહિતી એમને આપવામાં આવે. અને સેલ્સમેન સંસ્થાના વેચાણ અધિકારી, વેચાણ તંત્ર, ઉત્પાદન કરતા પ્લાન્ટ અને સ્ટાફ વગેરેની સાથે સંપર્કમાં પણ આવી શકે, એના વિશેની એને સદંતર માહિતી મળતી રહે અને એને એકમ સાથે આત્મીયતાની લાગણી થાય એના માટે થઈ. અને આ પ્રકારના જે વેચાણ સંમેલનો છે એ વેચાણ પરિષદો અને સંમેલનો યોજી અને મુક્ત ચર્ચા કરવાની જો તક આપવામાં આવે તો જે સેલ્સમેન છે એમને પોતાને એકમના પરિવાર તરીકેની લાગણી જન્મે છે અને એના સંતોષ સાથે એ એકમ માટે ખૂબ સારું કામ કરે છે. એટલે આ પ્રકારની વેચાણ પરિષદ અને વેચાણ સંમેલન એ સેલ્સમેન માટે અને એકમ માટે એમ બંને માટે ખૂબ અગત્યના બની રહે છે. થેન્ક યુ.